સુરતમાં વધતી ઠંડીને જોતા પ્રાણી સંગ્રહાલયનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ખાસ કરીને ઝૂના મૂંગા જીવોને ઠંડી સામે રક્ષણ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વિન્ટર મેનેજમેન્ટ શરૂ કરવામાં આવ્યું, જેમાં ખોરાકથી લઈ રહેઠાણ સુધીના ફેરફારો સામેલ છે। સુરતમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે સરથાણા સ્થિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલના વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। નેચર પાર્કમાં રહેલા આશરે 420 જેટલા પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે તેમના રહેઠાણ એટલે કે પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે, જેથી તેઓ હૂંફ મેળવી શકે। ઠંડી સામે વધારાનું રક્ષણ આપવા માટે પાંજરાઓમાં મોટા હાઈ વોલ્ટેજ વીજળીના લેમ્પ અને હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે। આ લેમ્પ રાત્રિના સમયે ચાલુ રાખવામાં આવે છે, જેથી તાપમાન જળવાઈ રહે। में जो एनिमल है वो अपने हिसाब से एडवर्स वेदर में कोई भी छुपाने के लिए या प्रोटेक्ट करने के लिए जगह ढूंढ लेते हैं, लेकिन जब जू में हम कैप्टिविटी में रखते हैं तो उनको एक्स्ट्रा केयर करते हैं। इसी कारण जो जू में हमने एनिमल्स और बर्ड्स रखे उसके लिए जो विंटर के ज़्यादा चिल्ड टाइम रहता है नाइट आवर्स में, वो टाइम में हम लोग वुड जला के वो उसको थोड़ा वार्म वेदर करने का ट्राई करके। इसके सिवा जो लायन, टाइगर और लेपर्ड और सबका जो नाइट शेल्टर है उसमें हीटर जो है इलेक्ट्रिक और उसको नाइट आवर्स में जला के पूरा उसको वार्म रखने का कोशिश करते हैं। માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરાયો છે। સફેદ વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને પ્રોટીનયુક્ત ગરમ ખોરાક અને વધુ કેલરીવાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે। નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ પ્રાણીઓને ઠંડી સામે લડવા માટે જરૂરી વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે, જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને તેઓ બીમાર ન પડે। एनिमल्स का फीड है उसमें थोड़ा क्वांटिटी बढ़ाते हैं, जो जनरली थोड़ा फैटनिंग होने के कारण उसको नेचुरली भी ज़्यादा ठंडी से उसको प्रोटेक्शन मिलता है। પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરાને ઠંડા પવનથી બચાવવા માટે ચારે બાજુ તાડપત્રી અથવા કોથળાના પડદા લગાવવામાં આવ્યા છે। આ વ્યવસ્થાથી સીધો પવન પક્ષીઓના સંપર્કમાં આવતો અટકે છે। બ્યુરો રિપોર્ટ GSTV।